શાંતિ 17/3/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ભણતર જ કમાઈ છે. ભણતર એટલે કે સોર્સ ઓફ ઇન્કમ છે. આ ભણતરથી જ તમે 21 જન્મોના માટે ખજાના જમા કરવાનો છે. પ્રશ્ન છે, જે બાળકો પર બૃહસ્પતિની દશા હશે એમની નિશાની શું જોવામાં આવશે? ઉત્તર છે, એમનું પૂરેપૂરું ધ્યાન શ્રીમત પર હશે. ભણતર સારી રીતે ભણશે, ક્યારેય પણ નાપાસ નહીં થશે. શ્રીમતનું ઉલ્લંઘન કરવા વાળા જ ભણવામાં નાપાસ થાય છે. એમના પર પછી રાહુની દશા બેસી જાય છે. અત્યારે તમે બાળકો પર વૃક્ષપતિ બાપ દ્વારા બૃહસ્પતિની દશા બેઠી છે. ગીત છે, इस पाप की दुनिया से कहीं दूर ले चल. ओम शांति. આ છે પાપ આત્માઓની પોકાર. તમારે તો બોલાવાનું નથી ને, કારણ કે તમે પાવન બની રહ્યા છો. આ ધારણ કરવાની વાત છે. ખૂબ મોટો ભારી આ ખજાનો છે. જેમ સ્કૂલના ભણતરમાં પણ ખજાનો છે ને. ભણતરથી શરીર નિર્વાહ ચાલે છે. બાળકો જાણે છે ભગવાન ભણાવે છે. આ ખૂબ ઊંચી કમાઈ છે, કારણ કે એમ ઓબ્જેક્ટ સામે ઊભી છે. સાચા તે સત્સંગ. આ સત્સંગ આખા કલ્પમાં એક જ વાર થાય છે, જ્યારે કે બોલાવે છે કે પતિત પાવન આવો. હવે આ બોલાવતા રહે છે. અહીં તમારા સામે બેઠા છે. તમે બાળકો જાણો છો અમે પુરુષાર્થ કરી રહ્યા છીએ નવી દુનિયાના માટે, જ્યાં દુઃખનું નામ નિશાન નહીં હશે. તમને ચેન મળે છે સ્વર્ગમાં, નર્કમાં થોડી ચેન છે. આ તો વિષય સાગર છે, કળિયુગ છે ને. બધા દુઃખી જ દુઃખી છે. ભ્રષ્ટાચારથી પેદા થવા વાળા છે. એટલે આત્મા બોલાવે છે, બાબા અમે પતિત બની ગયા છીએ. પાવન થવા માટે ગંગામાં સ્નાન કરવા જાય છે. અચ્છા, સ્નાન કર્યું તો પાવન થઈ જવું જોઈએ ને. પછી વારંવાર ધક્કા કેમ ખાય છે? ધક્કા ખાતા સીડી નીચે ઉતરતા પાપ આત્મા બની જાય છે. 84નું રહસ્ય તમે બાળકોને બાપ જ બેસીને સમજાવે છે. બીજા ધર્મવાળા તો 84 જન્મ લેતા નથી. તમારી પાસે આ 84 જન્મોની સીડી, એનું ચિત્ર ખૂબ સારું બનેલું છે. કલ્પવૃક્ષનું પણ ચિત્ર છે ગીતામાં. પરંતુ ભગવાને ગીતા ક્યારે સંભળાવી, શું આવીને કર્યું, આ કંઈ નથી જાણતા. બીજા ધર્મવાળા પોતાના શાસ્ત્રોને જાણે છે. ભારતવાસી બિલકુલ નથી જાણતા. બાપ કહે છે, હું સંગમ યુગ પર જ સ્વર્ગની સ્થાપના કરવા આવ્યો છું. ડ્રામામાં ચેન્જ થઈ નથી શકતી. જે પણ ડ્રામામાં નોંધ છે તે હુબહુ થવાનું જ છે. એવું નહીં થઈને પછી બદલી જવાનું છે. તમારા બાળકોની બુદ્ધિમાં ડ્રામાનું ચક્ર પૂરું બેસેલું છે. આ 84ના ચક્રથી તમે ક્યારેય છૂટી નથી શકતા. અર્થાત આ દુનિયા ક્યારેય ખતમ નથી થઈ શકતી. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થતી જ રહે છે. આ 84નું ચક્ર, આ સીડી ખૂબ જરૂરી છે. ત્રિમૂર્તિ અને ગોળાનું મુખ્ય ચિત્ર છે. ગોળામાં ક્લિયર બતાવેલું છે દરેક યુગ 1250 વર્ષનો છે. આ છે જેમ કે આંધળાઓની સામે આઈનો, 84ની જન્મપત્રીનો આઈનો.
બાપ તમને તમારા બાળકોની દશાનું વર્ણન કરે છે. બાપ તમને બેહદની દશા બતાવે છે. હવે તમે તમારા બાળકો પર બૃહસ્પતિની અવિનાશી દશા બેસેલી છે. પછી છે ભણતર પર મદાર. બધો આધાર છે ભણતર પર. કોઈના પર બૃહસ્પતિની, કોઈના પર ચક્રની, કોઈના પર રાહુની દશા બેસેલી છે. નાપાસ થયા તો રાહુની દશા કહીશું ને. અહીં પણ એવું છે, શ્રીમત પર નથી ચાલતા તો રાહુની અવિનાશી દશા બેસી જાય છે. તે બૃહસ્પતિની અવિનાશી દશા, આ પછી રાહુની દશા થઈ જાય છે. બાળકોનો ભણતર પર પૂરું ધ્યાન આપવું જોઈએ. આમાં બહાના નહીં કરવા જોઈએ. સેન્ટર દૂર છે, આ છે. બાબા કહે છે કે પગપાળા કરતા પેદલ કરવામાં 6 કલાક પણ લાગે તો પણ પહોંચવું જોઈએ. મનુષ્ય યાત્રાઓ પર જાય છે, કેટલા ધક્કા ખાય છે. આગળ તો ખૂબ પેદલ ચાલતા હતા, ચાલતા ચાલતા જતા હતા, બેલગાડીમાં પણ જતા હતા. આ તો એક શહેરની વાત છે. આ બાપની કેટલી મોટી યુનિવર્સિટી છે, જેનાથી તમે આ લક્ષ્મી નારાયણ બનો છો. એવું ઉચ્ચ ભણતર, બાબા કહે છે, એવા ઉચ્ચ ભણતર માટે કોઈ કહે કે દૂર પડે છે યા કે અમને ટાઈમ નથી, તો બાપ શું કહેશે? આ બાળક તો લાયક નથી. બાપ ઊંચા ઉઠાવવા આવ્યા, આ પોતાનું સત્યાનાશ કરી દેશે. શ્રીમદ કહે છે પવિત્ર બનો, દૈવી ગુણ ધારણ કરો, ભેગા રહેતા પણ વિકારમાં નહીં જવું જોઈએ. વચમાં જ્ઞાન યોગની તલવાર છે. અમારે તો પવિત્ર દુનિયાના માલિક બનવાનું છે. હવે તો પતિત દુનિયાના માલિક છે ને. તે દેવતાઓ હતા, ડબલ સિર તાજ. પછી અડધો કલ્પ પછી લાઇટનો તાજ ઉડી જાય છે. આ સમયે લાઇટનો તાજ કોઈ પર પણ નથી, માત્ર જે ધર્મ સ્થાપક છે એના પર હોઈ શકે છે, કારણ કે તે પવિત્ર આત્માઓ શરીરમાં આવીને પ્રવેશ કરે છે. આ જ ભારત છે જેમાં ડબલ સિર તાજ પણ હતા, સિંગલ તાજ વાળા પણ હતા. અત્યાર સુધી પણ ડબલ તાજ વાળાની આગળ સિંગલ તાજ વાળા માથું ટેકવે છે, કારણ કે તે છે પવિત્ર મહારાજા મહારાણી. મહારાજાઓ રાજાઓથી મોટા હોય છે. એમની પાસે મોટી મોટી જમીન જાયદાદ હોય છે, જાગીર હોય છે. સભામાં પણ મહારાજાઓ આગળ અને રાજાઓ પાછળ બેસે છે. નંબર 12, કાયદા પ્રમાણે એમની દરબાર લાગે છે. આ પણ ઈશ્વરીય દરબાર છે. આને ઇન્દ્ર સભા પણ ગાવામાં આવે છે. તમે જ્ઞાનથી પરીઓ બનો છો. ખૂબ સુંદર હોય, ખૂબસૂરત હોય, બ્યુટીફુલ હોય તો પરી કહેવામાં આવે છે ને. રાધા કૃષ્ણની નેચરલ બ્યુટી છે ને, એટલે સુંદર કહેવામાં આવે છે. પછી જ્યારે કામચિતા પર બેસે છે તો તે પણ અલગ નામ રૂપમાં શ્યામ બને છે, કાળા બને છે. શાસ્ત્રોમાં કોઈ પણ વાતો નથી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ 3 વસ્તુઓ છે. જ્ઞાન ઉચ્ચથી ઉચ્ચ છે. હવે તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો. તમને વૈરાગ છે ભક્તિથી. આ આખી તમો પ્રધાન દુનિયા હવે ખતમ થવા વાળી છે, એનાથી વૈરાગ છે. જ્યારે નવું મકાન બનાવો છો તો જૂનાથી વૈરાગ થઈ જાય છે ને. તે છે હદની વાતો, આ છે બેહદની વાત. હવે બુદ્ધિ નવી દુનિયા તરફ છે. આ છે જૂની દુનિયા, નર્ક.
સતયુગ ત્રેતાને કહેવામાં આવે છે શિવાલય. શિવ બાબાની સ્થાપના કરેલી છે ને. અત્યારે આ વેશ્યાલયથી તમને નફરત આવે છે. બાબા કહે છે ઘણાઓને નફરત નથી આવતી. બાબા કહે છે શાદી બરબાદી કરી, લગ્ન કરી ગટરમાં પડવા ઈચ્છે છે. મનુષ્ય તો બધા છે વિષય વૈતરણી નદીમાં ગંધમાં પડેલા છે, એકબીજાને દુઃખ આપે છે, ગવાય પણ છે, ગાવામાં પણ આવે છે અમૃત છોડ વિષ કાહે કો ખાય. જે કંઈ કહે છે એનો અર્થ નથી સમજતા. તમે બાળકોમાં પણ નંબરવાર છે. સેન્સિબલ ટીચર જુએ છે, જોવાથી જ સમજી લેશે કે આમની બુદ્ધિ ક્યાં ભટકી રહી છે. ક્લાસની વચ્ચે કોઈ ઉબાસી લે છે કે ઝુટકો ખાય છે, કોઈ બગાસું ખાય, કોઈ ઝુટકા ખાય તો સમજવામાં આવે છે કે આની બુદ્ધિ ક્યાંક ઘરબાર અથવા ધંધાની તરફ ભટકી રહી છે. બાબા કહે છે બગાસું પણ થકાવટની, થાકની નિશાની છે. ધંધામાં મનુષ્યોની કમાઈ થતી રહે છે તો રાતના પણ 1-2 વાગ્યા સુધી પણ બેસેલા રહે છે, બેઠા રહે છે કમાવા માટે. ક્યારેય ઉબાસી નથી આવતી, બગાસું નથી આવતું. આ તો બાપ કેટલો ખજાનો આપે છે. બગાસું આપવું એ ઘાટાની નિશાની છે. નુકસાન થયું એટલે આપણને બગાસું આવ્યું. દેવાળું મારવા વાળા, ગુટકા ખાતા ખૂબ બગાસું આપે છે. તમને તો ખજાનાઓની પાછળ ખજાના મળી રહ્યા છે, તો કેટલું અટેન્શન હોવું જોઈએ. ભણવાના સમયે કોઈ બગાસું લે, એને બગાસું આવે તો સેન્સિબલ ટીચર સમજી જશે કે આનો બુદ્ધિયોગ બીજી તરફ ભટકતો રહે છે. અહીંયા બેઠા ઘરબાર યાદ આવશે, બાકો યાદ આવશે. અહીં તો તમારે ભઠ્ઠીમાં રહેવાનું હોય છે, બીજા કોઈની યાદ ન આવે. સમજો કોઈ 6 દિવસ ભઠ્ઠીમાં રહ્યા, પાછળથી કોઈની યાદ આવી, ચિઠ્ઠી લખી તો ફેલ જ કહેશું ને, નાપાસ જ કહીશું. પછી 7 રોજ ફરીથી શરૂ કરો. 7 દિવસ ભઠ્ઠીમાં નાખે છે તો બધી બીમારીઓ નીકળી જાય. તમે અડધા કલ્પના મહાન રોગી છો. બેઠા બેઠા અકાળે મૃત્યુ થઈ જાય છે. સતયુગમાં એવું ક્યારેય થતું નથી. અહીંયા તો કોઈને કોઈ બીમારી જરૂર હોય છે. મરવાના સમયે બીમારીમાં ચિલ્લાતા રહે છે. સ્વર્ગમાં જરાય પણ દુઃખ નથી થતું. ત્યાં તો સમય પર સમજે છે હવે ટાઈમ પૂરો થયો છે, અમે આ શરીર છોડી બાળક બનીએ છીએ. અહીંયા પણ તમને સાક્ષાત્કાર થશે કે આ બનીએ છીએ. એવું ઘણાઓને સાક્ષાત્કાર થાય છે. જ્ઞાનથી પણ જાણે છે કે અમે બેગર ટુ પ્રિન્સ બની રહ્યા છીએ. અમારો લક્ષ્ય ને ઉદ્દેશ્ય જ છે કે આ રાધા કૃષ્ણ બનવાનું છે. લક્ષ્મીનારાયણ નહીં, રાધા કૃષ્ણ. કારણ કે પૂરા 5000 વર્ષ તો આના જ કહીશું. લક્ષ્મીનારાયણના તો છતાં પણ 20-25 વર્ષ ઓછા થઈ જશે. એટલે શ્રી કૃષ્ણની મહિમા વધારે છે. આ પણ કોઈને ખબર નથી કે રાધા કૃષ્ણ જ પછી ફરી લક્ષ્મીનારાયણ બને છે. અત્યારે તમે બાળકો સમજતા જાઓ છો કે આ ભણતર છે. દરેક ગામમાં સેન્ટર ખુલતા જાય છે. તમારી આ છે યુનિવર્સિટી કમ હોસ્પિટલ. આમાં માત્ર 3 પગ પૃથ્વી જોઈએ. વંડર છે ને. જેની તકદીરમાં છે તો તે પોતાના રૂમમાં પણ સત્સંગ ખોલી દે છે.
અહીંયા તો ખૂબ પૈસા વાળા છે, એમના તો પૈસા બધા માટીમાં મળી જવાના છે. તમે બાપનો વારસો લઈ રહ્યા છો 21 જન્મોના માટે. બાપ પોતે કહે છે આ જૂની દુનિયાને જોતા પણ બુદ્ધિનો યોગ ત્યાં લગાવો, કર્મ કરતા પણ પ્રેક્ટિસ કરો. દરેક વાત જોવાની હોય છે ને, તમારી હવે પ્રેક્ટિસ થઈ રહી છે. બાપ સમજાવે છે હંમેશા શુદ્ધ કર્મ કરો, અશુદ્ધ કોઈ કામ નહીં કરો. કોઈ પણ બીમારી છે તો સર્જન બેઠા છે, એનાથી રાય કરો. દરેકની બીમારી પોતાની છે, સર્જનથી તો સારી રાય મળશે. પૂછી શકો છો કે આ હાલતમાં શું કરીએ? અટેન્શન રાખવાનું છે કે કોઈ વિકર્મ ન થઈ જાય. આ પણ ગાયન છે, જેવું અન્ન એવું મન. માંસ ખરીદ કરવા વાળા પર, વેચવા વાળા પર, ખવડાવવા વાળા પર પણ પાપ લાગે છે. પતિત પાવન બાપથી કોઈ વાત છુપાવવી નહીં જોઈએ. સર્જનથી છુપાવ્યું તો બીમારી છૂટશે નહીં. આ છે બેહદના અવિનાશી સર્જન. આ વાતોને દુનિયા તો નથી જાણતી ને. તમને પણ અત્યારે નોલેજ મળી રહી છે. છતાં પણ યોગમાં ખૂબ કમી છે. ઓછો છે યોગ. યાદ બિલકુલ નથી કરતા. આ તો બાબા જાણે છે. જલ્દીથી કોઈ યાદ ઠહેરતી નથી, યાદ આવતી નથી. નંબરવાર તો છે ને. જ્યારે યાદની યાત્રા પૂરી થશે ત્યારે કહેશે કર્માતીત અવસ્થા પૂરી થઈ. પછી લડાઈ પણ પૂરી લાગશે. ત્યાં સુધી કંઈ ને કંઈ થશે, પછી બંધ થતું રહેશે. લડાઈ તો ક્યારેય પણ છેડાઈ જશે, ક્યારેય પણ લાગી જશે. પરંતુ વિવેક કહે છે જ્યાં સુધી રાજાઈ સ્થાપન નથી થઈ ત્યાં સુધી મોટી લડાઈ નહીં લાગશે. થોડી થોડી લાગીને બંધ થઈ જશે. આ તો કોઈ જાણતા નથી કે રાજાઈ સ્થાપન થઈ રહી છે. સતો પ્રધાન, સતો રજો તમો બુદ્ધિ તો છે ને. તમારામાં પણ સતો પ્રધાન બુદ્ધિ વાળા સારી રીતે યાદ કરતા રહેશે. બ્રાહ્મણ તો અત્યારે લાખોની અંદાજમાં હશે, પરંતુ એમાં પણ સગા અને લગા તો છે ને. સગા સારી સેવા કરશે, મા બાપની મત પર ચાલશે. લગા રાવણની મત પર ચાલશે. થોડા રાવણની મત પર, થોડા રામની મત પર લંગડાતા ચાલશે. કોઈ ગીત સાંભળ્યું, કહે છે બાબા એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં ચેન હોય. સ્વર્ગમાં ચેન જ ચેન છે, દુઃખનું નામ નથી. સ્વર્ગ કહેવાય જ છે સતયુગને. અત્યારે તો છે કળિયુગ. અહીં પછી સ્વર્ગ ક્યાંથી આવ્યું? તમારી બુદ્ધિ હવે સ્વચ્છ બનતી જાય છે. સ્વચ્છ બુદ્ધિ વાળાને મલેચ્છ બુદ્ધિ નમન કરે છે. પવિત્ર રહેવા વાળાનું માન છે. સંન્યાસી પવિત્ર છે તો ગ્રહસ્થી એમને માથું ટેકવે છે. સંન્યાસી તો વિકારથી જન્મ લઈ પછી સંન્યાસી બને છે. દેવતાઓને તો કહેવામાં જ આવે છે સંપૂર્ણ નિર્વિકારી. સંન્યાસીઓને ક્યારેય સંપૂર્ણ નિર્વિકારી નહીં કહીશું. તો તમને બાળકોને અંદર ખૂબ ખુશીનો પારો ચઢવો જોઈએ. એટલે કહેવામાં આવે છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપીઓને પૂછો. જે બાપથી વારસો લઈ રહ્યા છે, ભણી રહ્યા છે, અહીં સન્મુખ સાંભળવાથી નશો ચડે છે. પછી કોઈનો કાયમ રહે છે, કોઈનો તો ઝટ ઉડી જાય છે. સંગદોષના કારણે નશો સ્થાયી નથી રહેતો. તમારા સેન્ટર્સ પર એવા ઘણા આવે છે. થોડો નશો ચડ્યો પછી પાર્ટી વગેરેમાં ક્યાંક ગયા, શરાબ બીડી વગેરે પીધી, અલાસ
સંગ દોષ ખૂબ ખરાબ છે. હંસ અને બગલા ભેગા રહી ન શકે. પતિત હંસ બને છે, પતિ હંસ બને છે તો પત્ની બગલો બની જાય છે. ક્યાંક પછી સ્ત્રી હંસ બની જાય છે તો પતિ બગલો બની જાય છે. કે પવિત્ર બનો તો માર ખાશે. કોઈ ઘરમાં બધા હંસ હોય છે, પછી ચાલતા ચાલતા હંસથી બદલીને બગલા બની જાય છે. બાપ તો કહે છે પોતાને બધા સુખદાયી બનાવો, બાળકોને પણ સુખદાયી બનાવો. આ તો દુઃખધામ છે ને. અત્યારે તો ઘણી આફતો આવવાની છે. પછી જોજો કેવા ત્રાહી ત્રાહી કરે છે. અરે બાપ આવ્યા, અમે બાપથી વારસો નહીં લીધો, પછી તો ટુ લેટ થઈ જશે. બાપ સ્વર્ગની બાદશાહી દેવા આવે છે, પછી ગુમાવી બેસે છે. એટલે બાબા સમજાવે છે કે બાબાની પાસે હંમેશા મજબૂતને લઈ આવો, જે પોતે સમજીને બીજાઓને પણ સમજાવી શકે. બાકી બાબા કોઈ માત્ર જોવાની વસ્તુ તો છે નહીં. શિવ બાબા ક્યાં જોવામાં આવે છે? પોતાની આત્માને જોઈ છે શું? માત્ર જાણો છો. એવી જ રીતે પરમાત્માને પણ જાણવાના છે. દિવ્ય દ્રષ્ટિ વગર એમને કોઈ જોઈ નથી શકતું. દિવ્ય દ્રષ્ટિમાં હવે તમે સતયુગ જુઓ છો, પછી ત્યાં પ્રેક્ટિકલમાં જવાનું છે. કળિયુગનો વિનાશ ત્યારે થશે જ્યારે તમે બાકો કર્માતીત અવસ્થા સુધી પહોંચશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ જૂની દુનિયાને જોવા છતાં બુદ્ધિનો યોગ બાપ અથવા નવી દુનિયા તરફ લાગેલો રહે. ધ્યાન રહે, કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ ન થઈ જાય. હંમેશા શુદ્ધ કર્મ કરવાના છે. અંદર કોઈ બીમારી છે તો સર્જનથી રાય સલાહ લેવાની છે. બીજું, સંગદોષ ખૂબ ખરાબ છે, એનાથી પોતાની ખૂબ સંભાળ કરવાની છે. પોતાને અને પરિવારને સુખદાયી બનાવવાનું છે. ભણવા માટે ક્યારેય બહાનું નથી આપવાનું. આજનું વરદાન: શ્રેષ્ઠ ભાવનાના આધારથી સર્વને સુખ શાંતિ શક્તિની કિરણો આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ. જેમ બાબાને સંકલ્પ અથવા બોલમાં, નયનોમાં સદા જ કલ્યાણની ભાવના કામના છે, એમ તમે બાળકોને પણ સંકલ્પમાં વિશ્વ કલ્યાણની ભાવના અથવા કામના ભરેલી હોય, શુભ ભાવના શુભ કામના આપણી અંદર ભરેલી હોય આખા વિશ્વ માટે. કોઈ પણ કાર્ય કરતા વિશ્વની સર્વ આત્માઓ ઇમર્જ થાય. માસ્ટર જ્ઞાન સૂર્ય બની શુભ ભાવના અથવા શુભકામનાના આધારથી શાંતિ અથવા શક્તિની કિરણો આપતા રહો. ત્યારે કહેશે વિશ્વ કલ્યાણકારી. પરંતુ એના માટે બધા બંધનોથી મુક્ત સ્વતંત્ર બનો. સ્લોગન છે, હું પણાનું અને મારા પણાનું. આ દેહ અભિમાનનો દરવાજો છે. હવે આ દરવાજાને બંધ કરો. અવ્યક્ત ઇશારા: સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો. સત્યતાની પરખ છે સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ, સંપર્ક બધામાં દિવ્યતાની અનુભૂતિ થવી. કોઈ કહે છે હું તો હંમેશા સાચું બોલું છું, પરંતુ બોલ અથવા કર્મ જો દિવ્યતા નથી તો બીજાને પોતાનું સચ નહીં લાગશે.
બીજાને આપણું સાચું સાચું નહીં લાગે. એટલે સત્યતાની શક્તિથી દિવ્યતાને ધારણ કરો. કંઈ પણ સહન કરવું પડે, ગભરાઓ નહીં. સત્ય સમય પ્રમાણ સ્વયં જ સિદ્ધ થશે. ઓમ શાંતિ.